છે કાળા ડુંગર જવાનો રસ્તો અને કાળા ડુંગર જતા એક ચુંબકીય આટલો રસ્તો આવે છે કેટલો ગાડી ફ્રી થઈ જાય છે અહીં આપણે ગાડી મૂકીને બંધ કરી અને છેક વાહ સુધી મારે પહોંચાડવાની છે બિલકુલ બંધ ગાડી એ તમે જોજો મને એવી રીતના કરી શકો આપણી ગાડી હાલશે ને આવી રીતના બધે થઈ જાય તો પેટ્રોલ ડીઝલની જરૂર ના પડે એકલી ગાડી હાલી જાય હવે બે તો જાતી કા આમ આગળથી બધેથી લઈ લે હા જોઈ લેજો ભાઈ આમાં ન્યુટ્રલ હે હા બરાબર આમને માલશે ગેરમાં નથી મૂકજો બ્રેક જોઈ લેજો એમને ચાલે બ્રેક માર બ્રેક 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 માર બ્રેક આ બહુ આ એકલા હાલે એમને મજા એમને ચાલે આખી ગાડી આ ચુંબકીય ક્ષેત્ર है मैग्नेटिक जोन જોઈ લેજો તમને એમ હોય કે એન્ડ નથી ન્યુટ્રલમાં છે જોઈ લો ચાલે છે અને આ રસ્તો એકદમ આમ ઢળાણ વાળો તો પણ ગાડી ચડી જાય છે જોઈ લો વાહ 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 બ્રેક માર દે ગાડી હાલે છે ઓટોમેટિક ગાડી હાલે છે બિલકુલ ગાડી બંધ છે અને ગાડી ચાલે છે આ જગ્યાનું નામ છે ચુંબકીય ક્ષેત્ર થાંભલો આડો આવે છે મનીષ પાછળ ગાડી જાય છે આમ એના હિસાબે આગળ તો ગાડી જાય એવી જગ્યા છે બોલ દે મનીષ અહીંયા જો આ ગાડી ચાલુ છે અને આ ગાડી ન્યુટ્રલમાં નાખી ગાડી ગેરી બંધ મૂકી પાછળ ગાડી જાય છે જો દે પાછળ તો જાય છે ઉભે રહો આવી જા 1 મિનિટ પાછળથી આવી જાઓ હા હા ગાડી બંધ છે એ બતાવી દે ગાડી બંધ છે હા ચાલો થોડોક સીન લઈ લો પછી વાહ આ જોઈ લો ગાડી બંધ છે એકદમ બંધ ગાડી બંધ હા અને હવે ચાલે અને આ સ્લોપ છે નીચે જવાનું છે તોય હા ઉપર જાય ઉપર તો બહુ આમ છે ઊંચાઈ છે તોય છતાં જાય છે વાહ આ બાજુ ઢળાણ છે અને આ બાજુ ઊંચાઈ છે તોય છતાં પાછળ ગાડી જાય પાછી પણ જાય અને આમે પણ એકલી ગાડી જાય દેખો મને પાછળ ચલાવી પણ મારે ધ્યાન નહીં પડે વાહ તો ચાલો મનીષભાઈ પેટ્રોલ આટલું બચી ગયું કેટલું પેટ્રોલ બચ્યું હેન્ડલ એ લોક થઈ જાય કેમ કે ગાડી જ બંધ છે અને મસ્ત ચાલે કંઈ કર્યા વગર ચાલ્યું તો આવો અહીંયા
આવો અહીંયા કાળા ડુંગર હે. તો આવો કાળા ડુંગરે કા કાળા ડુંગરનો જે રસ્તો છે એમાં વચ્ચે જ છે, બે બાજુ બોર્ડ મારેલા છે, ચુંબકીય ક્ષેત્ર, મેગ્નેટિક ઝોન. હા. તો અહીંયા આવો અને ગાડી તમારી બંધ કરી દો એટલે ઓટોમેટિકલી સ્લોપમાં તો પણ ઊંચી ચડશે. અને મનીષ આ જગ્યા જોવાનું મને ક્યારનું એમ હતું, મને કોઈ વિડીયો બનાવીને મૂકે ને તો મને એમ થાય કે હું ક્યારે જઈશ. તો આજે હું પણ પહોંચી આવી છું કાળા ડુંગર જવા માટે. અને રસ્તામાં આવી એક ચુંબકીય રોડ આવે છે, 20 મીટર જેટલો હશે એટલો હશે. કે જે કુદરતના એટલે કે આમ નિયમની વિરુદ્ધમાં હોય એવું લાગે, કેમ કે સ્લોપ હોય તો નીચે જ આવી જોઈએ, એના બદલે ઈ ઊંચી ચડે ચડે છે. હા, એટલે આ નિયમની વિરુદ્ધ છે, પણ હવે તોય છે. હવે આ વસ્તુ કંઈક એવું હશે અહીં ચુંબકીય, વસ્તુ કહેવાય. અને એવું મારામાં ચુંબકીય આવી જાય તો હું મારે આમ ક્યાં ની ક્યાં પહોંચી જાઉં. અત્યારે હું પહોંચેલી જ છું ક્યાં ની ક્યાં, એટલે દુનિયાના અંદર મારા જેટલું કોઈ નહીં ફેર્યું. ઓલ ઇન્ડિયા. તો ચાલો અમે બેસી જાઉં છું, જઈએ છે પાછા કાળા ડુંગર તરફ. કાળા ડુંગર તરફ જતા રહીએ હવે પાછા. તો મનીષ કેવી મજા આવી? અરે બહુ મસ્ત હે હા ને? આ ચુંબકીય ઝોન. હા. એમ કે વિશ્વાસ ન થાય, આપણે એમ થાય કે આવું થોડું બની શકે. હા, પણ તોય એટલે મેં આવું જ્યાં સુધી જોયું નથી ત્યાં સુધી મને એવું લાગતું કે હશે કંઈક એવું હશે. બધા કહેતા હોય કે પણ આજે મેં ભાઈ આવો જોયું રસ્તો છે. હોય, ક્યાંક ક્યાંક હોય, અને પણ સ્કૂટી હવે- બંધ કરી દો, ગાડી હા, બંધ કરી જો દો, ભાઈ ફોર સ્કૂટી વ્હીલ બંધ કરી દો, ટ્રક બંધ કરી દો તોય પણ ચાલે છે. ટ્રકે પાછળ આવી જાય, ગમે એવો સારી લોડેડ હોય તો સ્પીડમાં. હા, સ્કૂટી જોઈ લે, સ્કૂટી હા, બતાવી સ્કૂટી છે સારી એવી સ્પીડમાં આવે છે. એટલે ચાલો હવે કાળા ડુંગર તરફ. હવે કાળા ડુંગર તરફ છે. તો મળ્યા કાળા ડુંગર. કાળા ડુંગર હા દીકા, ખાવાનું જોઈશ. ખાવાનું જોઈએ, ખાવાનું શું જોઈએ? ખાવાનું તો કઈ લીધું નથી દીકા. અને પૈસા દઈ દઉં. ખાવાનું તો અમે નથી લીધું. નથી દીધું, કાંઈ તો પાછા વાળાથી આવશે. બીજા હશે તો પછી. માખ્યું તું જો દીકા. ના જાજુ છે આ તો. મને એમ કે 20 મીટર જેટલું જ છે પણ નથી, જાજુ છે. અને આની ગાયું રૂપારી છે કે રૂપારીયું અસલા હિંગડા, અને એટલી હાઈટ અને મસ્ત ગાયું છે કચ્છની. મોંઘું. તો પહોંચી ગયા છે અમે કાળા ડુંગરે. જઈશ ને તોય આપણી ધીમી આવે. હા, અને અમે કહેતા હતા કે 20 મીટર છે પણ 20 મીટર નથી, એના કરતાં વધારે ઠેઠ કાળા ડુંગર સુધી ચુંબકીય ક્ષેત્ર છે. આવી ગયા છે હવે ગુરુ દત્તાત્રેય મંદિર. કાળા ડુંગરની ઉપર છે ગુરુ દત્તાત્રેયનું મંદિર. જેમ કે આપણે જુનાગઢની અંદર છે, પણ જુનાગઢ આપણે પગથિયે ચડીને જવું પડે છે ને, અહીં સુધી છે ગાડી આવે છે કાળા ડુંગરની ઉપર સુધી. અને હું જાઉં છું ભગવાન ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા અંદર. મસ્ત મંદિર છે અને ડુંગરનું નામ છે કાળો ડુંગર. અને ફરતો ચારે બાજુ વાદળ વાદળ વાદળ. હમણાં તમને બતાવીશ હું થોડું સીન લઈને. એટલે પહેલાં દર્શન કરી લઈએ, થોડુંક જાણી લઈએ આના વિશે, કોઈ હોય માહિતીવાળું તો. નહીંતર જે છે એ હું તમને બતાવું છું. જેટલું અમને માહિતી છે એટલું બતાવીએ છીએ. બાકી કોઈ માહિતીવાળું મળશે તો અમે આપને માહિતી આપશું કાંઈ નહીં માન્યતા શું છે. તો આ છે દત્તાત્રેય ધૂણો, જે અખંડ ધૂણો કે દત્તાત્રેય ભગવાનનો છે. તો વિચાર કરીએ છીએ કે અહીં રાત રોકાઈ જઈએ. રોકાવાનું ને એવું છે કાળા ડુંગર ઉપર. અને વિચાર છે રોકાવાનું કે સાંજે સવારના ઉપર સનસેટ જોઈએ, ડુંગરમાંથી જે સૂર્ય નીકળતો એ. અને રાતે ના સનસેટ ડુંગરમાંથી ક્યાંથી નીકળે, હા સનરાઈઝ જોઈએ, જે સૂર્યોદય. ઇંગ્લિશમાં થોડુંક ઓછું બોલું છું, બહુ વધારે નથી બોલતી. સૂર્ય જે ઉગે એ મસ્ત એકદમ નજારો અહીંથી દેખાશે.
અને સનસેટ જે સૂર્ય હાથમાં એ પણ અહીં સનસેટ પોઈન્ટ છે, તો ત્યાં સાંજના જોવા જઈશ. કદાચ હજી વિચાર કરું છું કે રોકાઉં કે નહીં. જો મન થશે તો રોકાઈ જઈશ. હજી તો 3 વાગ્યા છે બપોરના, અને હું મનીષ વિચાર કરીએ છીએ. શું તારો વિચાર છે મનીષ? નીકળ, રોકાઈ જવું છે કે જવું છે? મોન, નો કોમેન્ટ. ઓકે.